લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ટી20 વર્લ્ડ કપમાં ભારત ત્રીજી વાર ચેમ્પિયન બનતા સુરત શહેરમાં જીતનો જશ્ન. ટી20 વર્લ્ડ કપમાં ભારત ત્રીજી વાર ચેમ્પિયન બનતા સુરત શહેરમાં જીતનો જશ્ન. શહેરના મોટાભાગના ક્રિકેટ રસિયાઓ માર્ગ ઉપર ઉતરી પડ્યા હતા અને ઉજવણીનો ઉન્માદ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને તૃતીય વખત ટી20 વિશ્વકપ ચેમ્પિયન બન્યું ત્યારે શહેરના ક્રિકેટ પ્રેમી સુરતીલાલા ઉજવણી મનાવવામાં રંગાઈ ગયા હતા. ભારતીય ટીમના સુંદર પ્રદર્શનથી વર્લ્ડ કપ હાંસલ કરતા રવિવારે રાત્રે શહેરના ક્રિકેટ રસિયાઓ માર્ગો ઉપર ઉતરી પડ્યા હતા અને શહેરના હૃદયસમા વિસ્તાર ભાંગળ ખાતે મોટી સંખ્યામાં ઉમટીને આ વિજયને વધાવ્યો હતો. ત્યારે આ રીતે કેમેરાની કીકીઓમાં કેદ થયેલા દ્રશ્યો નજરે પડ્યા હતા. લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને લહેરાવતા હતા તો કેટલાક લોકો ક્રિકેટ પ્રેમીઓ ટી શર્ટ પહેરીને તેમજ કેટલાક ઢોલ નગારા સાથે સંગીતના તાલે નૃત્ય કરતા પણ નજરે પડ્યા હતા. કેટલાક ક્રિકેટ રસિયાઓ ફટાકડા ફોડીને પણ જીતને વધાવી હતી. ભાંગળ ખાતે મહિધરપુરા, લાલગેટ તથા અઠવા પોલીસ સ્ટેશનના સ્ટાફના પોલીસ કર્મીઓ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તૈનાત હતા. આ ઉપરાંત સ્પેશિયલ પોલીસ કમિશનર શ્રી વબાગ ઝમીર ઝોન 4ના ડીસીપી વિધિબેન ઠાકુર મેડમ, ઈ ડિવિઝન એસીપી શ્રી આર આહિર તથા જી ડિવિઝન શ્રી વી મલ્હોત્રા વગેરેની ઉપસ્થિતિ માર્ગદર્શનસભર નોંધણી રહી હતી. ત્રણેય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ પણ સ્ટાફના સાનિધ્યે ઉજવણી કરતા નાગરિકોને કાબૂ રાખવામાં સફળ રહ્યા હતા. સાથે સાથે પોલીસ સ્ટેશનના એફઓપી મિત્રો અને શાંતિ સમિતિના સભ્યોનો પણ સહયોગ રહ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ભાંગળ ઉપરાંત શહેરના મોટા વરાછા, ઉધના રોડ, કતારગામ તથા ડુમસ રોડ ઉપર પણ ક્રિકેટના ટોળેટોળા જોવા મળ્યા હતા. શહેરની ઘણી સોસાયટીઓમાં કે કેટલાક સ્થળોએ મોટા સ્ક્રીન ઉપર પણ સેમીફાઇનલ મેચ દર્શાવતા ક્રિકેટ પ્રેમીઓ એકત્રિત થયા હતા. આ ઐતિહાસિક વિજયનો માહોલ સર્જાતા મીઠાઈની વહેંચણી પણ કરવામાં આવી હતી.